વાર્તાઓ સાંભળવાથી માત્ર મનોરંજન જ નથી મળતું, પરંતુ જીવનના અગત્યના પાઠો પણ શીખવા મળે છે. કોઈની કહાની આપણને પ્રેરણા આપે છે, તો કોઈની કહાની ભૂલોથી બચવાનું માર્ગદર્શન આપે છે. વાર્તાઓ મનને શાંત કરે છે, કલ્પનાને પાંખો આપે છે અને વિચારશક્તિ વધારે છે. બાળપણથી લઈને મોટા થવા સુધી વાર્તાઓ આપણને સંસ્કાર, મૂલ્યો અને સમજણ આપે છે. સાંભળેલી દરેક વાર્તા આપણા હૃદયમાં બીજ વાવે છે, જે સમય સાથે અનુભવનું વૃક્ષ બની ફળ આપે છે. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જો મનને જીતશો તો જ તમારે સામે આવતી ચેલેન્જને જીતશો. મિત્રો, આપણી સામે દુનિયામાં જીવવા માટે અનેક ચેલેન્જ આવે છે, પણ આ ચેલેન્જની અંદર અનેક માણસો જીતી શકતા નથી. પણ જો મનને જીતી તો ચેલેન્જને જીતી શકાય, એ સમજાવવા માટે આજની મારે નાની એવી વાર્તા લેવી છે. એક લગભગ નિવૃત્ત થયા પછી એક લગભગ 70 વર્ષની ઉંમરના વ્યક્તિ કોઈ એક સંસ્થા ચલાવતા હતા, અને એ સંસ્થાની અંદર જીવન શિક્ષણ કેવા પ્રકારનું હોય એના ઉપર સતતપણે યુવાનોને તાલીમ આપતા. મૂલ્ય શિક્ષણ અને જીવન શિક્ષણ આ દુનિયામાં અત્યારે છે નહીં, અને એ શિક્ષણ આપવા માટેની આ સંસ્થા પોતે એકલા ચલાવતા. મોટી ઉંમર હતી, અને ત્યાં પોતાના અભ્યાસ કે અન્ય પ્રકારના કાર્યમાંથી નિવૃત્ત થયા પછી એ લોકો આ રોજના 2 કલાક તેમજ રજાના દિવસે આખો દિવસ આ રીતે જતા. જુદી જુદી પ્રકારની તાલીમ, મનોવૈજ્ઞાનિક તાલીમ, અને એ તાલીમથી બધાને મજા પણ આવતી. આવી વાર્તાઓ પણ કહેતા, અને એ વાર્તાના અનુસંધાનમાં જ્ઞાન પણ મળતું. પણ કોઈ એક વખતે એ જે વ્યક્તિ હતા કે જે આ કાર્ય કરતા હતા, એનો જન્મદિવસ હતો. એટલે એને એમ કીધું કે આવતીકાલે આપણે જન્મદિવસ મારો છે એ આપણે ભેગા થઈ અને ઉજવવાનો છે, આનંદ કરવાનો છે, મજા કરવાની છે. આપણે જમશું, નાચશું, આનંદ કરશું અને એ રીતે કરશું. પણ એ રજાનો દિવસ છે, માટે પહેલાં આપણે આપણું કામ તો કરશું જ. આપણે જે જીવન શિક્ષણ અથવા તો મૂલ્ય શિક્ષણ લેવાનું છે, એ કામ તો 3-4 કલાક 5 કલાક કરવાનું છે, એ કરશું જ. અને ત્યાર પછી સાંજના ભાગમાં આપણે આ જન્મદિવસને ઉજવશું. ત્યારે કેટલાક જે આમાં હતા ને, એણે એમ કીધું કે સાહેબ, કાલના દિવસે રજા રાખો ને. માત્ર તમારો જન્મદિવસ છે અને તમે ખરેખર આ રીતે આપણે માનો કે આનંદ કરવાનો છે, તમે રજા રાખો ને. ત્યારે એને એમ કીધું કે મેં તમને એમ વાત કરી કે આપણે આપણું કામ કરવાનું છે, અને પછી મારો જન્મદિવસ ઉજવવાનો છે. અને એ શું કામ એ રીતે રાખ્યું છે એની વાત હું તમને આવતીકાલે કરીશ. ત્યારે બધાએ કે કંઈ વાંધો નહીં. અને બીજે દિવસે એ ખરેખર પોતાનું કામ બરોબર સારી રીતે કર્યું. બધાને તાલીમ પણ આપી, અને છેલ્લે બધા ભેગા થઈ આનંદથી નાચ્યા, ખૂબ મજા કરી, રમતો રમી, અને એકબીજા પ્રેમથી એકદમ લાગીને ખૂબ સારી રીતે 2-3-4 કલાક સમય પસાર કર્યો. એમાં એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે તમને આટલી આ ઉંમરે તમારા જીવનની અંદર કેટલીક ચેલેન્જો આવી હશે, કે આ ચેલેન્જમાં શું કરવું, કેવી રીતે કરવું, તો તમે એ ચેલેન્જ જ્યારે તમારી સામે આવે ત્યારે તમે શું કરો છો? ત્યારે એ જે વૃદ્ધ હતા, નિવૃત્ત, એમણે એમ કીધું કે જિંદગીમાં મને આજ સુધીમાં બહુ જાજી ચેલેન્જો આવી છે, અને એ ચેલેન્જ વખતે શું કરવું જોઈએ એની વાત હું કરું એ પહેલાં મારે તમને એમ કહેવું છે કે આજે પણ ચેલેન્જ જ હતી.
તો કે આજે શું ચેલેન્જ હતી? તો કે મારી પાસે અમુક આ બધા છોકરાઓ હતા, યુવાનો, એ મારી પાસે આવ્યા હતા કે આપણે આજે ખરેખર તાલીમ ન લઈએ તો હવે એ તાલીમ ન રાખી અને રજા રાખીને આનંદ કરી ત્યારે આપણી ચેલેન્જ આપણી સામે આવે કે ખરેખર આપણે રજા રાખવી જોઈએ. આપણું મન અંદરથી એમ કે ના ના વાંધો નહીં, રજા રાખવામાં શું વાંધો છે, આપણે રજા રાખી દઈએ, આનંદ જ કરવાનો છે, જન્મદિવસ છે. અને એ લોકો કરતાં પણ મારું મન તો એવું છે કે હું તો વૃદ્ધ માણસ છું અને મને તો કારણ પણ મળે કે આપણે આજે રજા રાખીએ તો મજા આવે. પણ જિંદગીમાં જો કોઈ પણ ચેલેન્જ તમારે શીખવું હોય, ચેલેન્જમાં તમારે સફળ થવું હોય, તો તમારે સૌથી પહેલાં મનને જીતવું પડે. મન આપણને એમ કહે કે આપણે આ નથી કરવું. મન આપણને એમ કહે કે આજે નથી કરીને કાલે કરશું. મન આપણને એમ કહે કે ઉતાવળ ક્યાં છે. મન આપણને એમ કહે કે આ ન કરીએ તોય ચાલે ખરું. મન આપણને એમ કહે કે આપણે નહીં કરી તો બીજા કરવાના જ છે. અને આમ કરીને મન છે અનેક બાના ઊભા કરે. અને જો એ બાનાની સામે આપણે જો હારી જઈએ, એ બાનાની સામે આપણે ઝૂકી જઈએ, તો આપણી સામે આવેલી ચેલેન્જ એમાં આપણે સફળ ન થાય. હંમેશા યાદ રાખો કે કોઈ પણ ચેલેન્જ આવે, તમારી સામે કોઈ પણ અઘરું વાત આવે, તમને કદાચ કોઈક વખતે તમારે કોઈ ક્રિકેટની મેચ જોવાની છે, બહુ સારી મેચ છે, પણ ત્રીજે જ દિવસ વિદ્યાર્થીઓની જો પરીક્ષા હોય તો આપણું મન એમ કહેશે કે એક દિવસ મેચ જોઈ લઈ તો વાંધો શું જ, 2 દી પછી વાંચ્યું તો છે જ નહીં. મેચ એ ચેલેન્જ આપણા માટે મનની છે. મનને ચેલેન્જ આપો કે નહીં, મારે મેચ જોવી જ નથી, મારે આળસ કરવી જ નથી, મારે મારું કામ કરવું જ છે અને હું મારું કામ કર્યા પછી કદાચ અડધી કલાક આનંદ લઈશ, જેને મનને જીતવાની પ્રક્રિયા કહી શકાય. ત્યારે કોઈકે એમ કીધું કે મનને કેવા માણસો જીતી શકતા નથી? ત્યારે એને એમ કીધું કે મનને જીતી નથી શકતા એને માટે સૌથી પહેલાં આળસુ માણસો. બીજા, પોતાને ન કરવું હોય માટે કારણો ગોતી કાઢે. ત્રીજી વાત, પોતાને ન કરવું હોય ત્યારે બીજા પાસેથી કારણો ગોતી આવે. ચોથી વાત કે તમારે કોઈ પણ વખતે તમે જ્યારે એમ થાય કે આપણે ખરેખર મનને જીતવું જ છે, તો મનને જીતવા માટે મનની સામે લડવું પડે. અને જો તમે મનની સામે લડો કે નહીં હું તો કરીશ જ, મારે તો કરવું જ છે, મારે ગઈકાલે રાતનો ઉજાગરો હતો એટલે આજે નહીં કરું એમ નહીં, મારે કરવાનું જ રહેશે. અને જો આ રીતે તમે મનને જીતી અને ઠેકડો મારીને તમે જો કામમાં ચેલેન્જમાં જો પડો, તો તમારી ચેલેન્જ છે એ ચેલેન્જને તમે જીતી શકો. એટલે કે દરેક વ્યક્તિને મારે કહેવું છે, દરેક માતાને મારે કહેવું છે કે તમે તમારા સંતાનોને કહો કે મનને જીતી શકો તો જ અઘરા કામ કરી શકો. મનનો તમે સામનો કરો તો જ તમે ચેલેન્જની અંદર સારું કામ કરી શકો. અને એ રીતે એકવાર મનને જીતવા માટેની તમે ટેવ વિકસાવી, પછી જીવનમાં ગમે તેવી ચેલેન્જ આવશે તો પણ તમે ક્યારેય તકલીફમાં નહીં મુકાઓ. આ વાત જીવનના ક્ષેત્રમાં બહુ ઊંચાઈ ઉપર પહોંચવા માટેનો એક ઉત્તમ, સરળ અને સહેલો રસ્તો છે. સૌને ધન્યવાદ.